વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. હોમમેડ ઘી પાર્ટ 2માં તમારું સ્વાગત છે મિત્રો. અને અહીંયા આપણે ઘી તો બનાવીશું, પણ સાથે સાથે ઘી બનાવતા બનાવતા કીટું બિલકુલ પણ ન નીકળે. તમે જોઈ શકો છો એ રીતે આપણે માખણ બનાવવાની રીત જોઈ, અને માખણ બનાવ્યા બાદ આપણે સામગ્રીનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાનું પનીર બનાવીશું. તો તમે આગલા વિડીયોમાં જોયું કે કોઈ પણ મશીનનો ઉપયોગ કર્યા વગર સરસ રીતે માખણ બનાવ્યું, પણ એનું જે દૂધ નીકળે છે એમાંથી આપણે શું બનાવીશું એ રેસીપી આપણે જોઈએ. એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. તો અહીંયા આપણે પાર્ટમાં રેસીપી જોઈ રહ્યા છે. તો બીજા પાર્ટમાં પહેલાં તો માખણને ગરમ કરવું જરૂરી છે, કારણ કે એના પછી જ આપણે આગળની પ્રોસેસ છે કરીશું. તો અહીંયા આપણે પહેલાં માખણ ગરમ કરીશું. આ માખણ કેવી રીતે બનાવ્યું છે એ પણ મલાઈમાંથી બનાવેલું માખણ છે, એ પણ મેળવ્યા વગર. તો માખણ કેવી રીતે બનાવી શકાય એની રેસીપીની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો ઉપર આઈ બટનમાં પણ એની રેસીપીની લિંક મળી જશે, આપ જોઈ શકશો. અને એમાંથી તમે આવ્યા હોય તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો મિત્રો, જેથી ખ્યાલ આવે કે એ રેસીપી જોઈને તમે આ રેસીપીમાં આવ્યા છો. અહીંયા આપણે જોઈએ છે કે માખણ ગરમ કર્યું છે એટલે તરત જ એક ઉભરો આવી ગયો છે. એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે, કારણ કે આમાં જ જે છે એ ઘણો બધો જ જે કીટાનો ભાગ છે એ કઈ રીતે આપણે દૂર કરીશું એ આપણે ત્રીજા પાર્ટમાં જોઈશું. તો એના માટે થઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેજો, જેને કારણે એ વિડીયોની નોટિફિકેશન છે તમને મળી જાય. તો અહીંયા આપણે જે માખણ જે આપણે ગરમ કર્યું હતું એ ગરમ કરેલા માખણમાં બરફવાળું પાણી છે એ બીજી તપેલીમાં આપણે ગરમ કરેલું માખણ લઈ લીધેલું છે, અને ઠંડુ પાણી આપણે એની અંદર એડ કરી દેવાનું છે. ઠંડુ પાણી અથવા તો સાથે તમે આઈસ ક્યુબ પણ એડ કરી શકો છો. તો એ પાણી આપણે ગરમ કરેલ માખણમાં એડ કરી દેવાનું. શા માટે એડ કર્યું છે એ જોવા માટે થઈને ત્રીજી રેસીપીમાં જરૂરથી પધારજો મિત્રો. તો અહીંયા આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું, અને ફ્રીજમાં આપણે ઠંડુ થાય પછી મૂકી દેવાનું છે. હવે આપણે જે નીકળેલું દૂધ છે, માખણ બનાવ્યા બાદ જે દૂધ નીકળ્યું હતું એનું આપણે પનીર કેવી રીતે બનાવી શકાય એ આપણે જોશું. તો આપણે જે માખણ જેમાં ગરમ કર્યું હતું એ જ જે કઢાઈ છે એની અંદર જ આપણે આ પ્રોસેસ કરવાની છે, કારણ કે ઘણા બહેનો છે એ વાસણની પણ ફરિયાદ કરતા હોય છે કે બેન ઝાઝા બધા વાસણ થઈ જાય છે. તો એ બધું ન થાય એ માટે થઈને એને એ જ વાસણનો ઉપયોગ કરી અને કેવી રીતે આપણે સરસ એવું જેને કહેવાય ને કે વેસ્ટમાંથી બેસ્ટ રેસિપીઝ આપણે છે એ બનાવીશું અહીંયા. તો બધું દૂધ છે એ કઢાઈમાં આપણે લઈ લીધેલું છે. ગેસ ઉપર દૂધ ગરમ કરવા મૂકેલું છે, અને દૂધ ગરમ થવાની રાહ જોતી નથી. અહીંયા આપણે 1 ચમચી દહીં, માત્ર 1 ચમચી દહીં જ જે આખી ચમચી ભરી અને દહીં આપણે ઉમેરવાનું છે. અહીંયા દહીં દ્વારા આપણે પનીર છે એ બનાવીશું, કારણ કે મલાઈ જે છે એ એનું દૂધ જે છે એ ખૂબ જ ઘાટું રગડા જેવું છે. તો એના માટે ખાટું જે દહીં હોય છે ને એ પનીર બનાવવા માટે થઈને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એનાથી દૂધ છે ઝડપથી ફાટી પણ જાય છે અને પનીર છે એકદમ સોફ્ટ બને છે. તો તમે પનીર બનાવવા માટે થઈને કઈ સામગ્રી એડ કરો છો એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો, જેથી કરીને સોફ્ટ પનીર બનાવવા માટે થઈને આપણે કઈ સામગ્રીનો ઉપયોગ કરી શકાય એ મને પણ ખ્યાલ આવે. તો તમે જરૂરથી કમેન્ટ કરજો કે તમે પનીર બનાવવા માટે થઈને કઈ સામગ્રી એડ કરો છો દૂધને ફાડવા માટે થઈને. બરાબર છે. તો અહીંયા આપણે દૂધને ગરમ કરવા માટે થઈને રાખેલું છે. તો સાવ ધીમા ગેસની ફ્લેમ ઉપર છે એ આપણે પનીર અહીંયા બનાવવાનું છે. તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે. એનું કારણ શું છે એ પણ તમને હું આગળ જરૂરથી જણાવીશ. તો મિત્રો રેસીપીમાં જોડાયેલા રહેજો તમે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પનીર છે સરસ એવું છૂટું પડવા માંડ્યું છે, અને ધીમા ગેસની ફ્લેમ ઉપર જો એકદમ સરસ એવું પનીર છે ઉપર તરીને આવી ગયું છે. જો તમે જોઈ શકો છો પાણી છે એ નીચે રહી ગયું છે અને પનીર છે બધું ઉપર તરી ગયું છે. ગેસ આપણી ફ્લેમ છે બંધ કરી દીધેલી છે, ને હવે આપણે આ પનીરને સેટ કરવાનું છે. તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી છે, ઘી બનાવવા માટેનું પાર્ટ 2ની રેસીપી તમને કેવી લાગી છે એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અને પાર્ટ 1 જોઈને તમે આ રેસીપી જોઈ રહ્યા હોય તો કમેન્ટ જરૂરથી કરજો કે તમે આ રેસીપી છે ક્યાંથી જોઈ રહ્યા છો. તો અહીં આપણે પનીરને સેટ કરવાનું છે. પનીરને સેટ કરવા માટે પણ મેં એ જ વાસણનો ઉપયોગ કર્યો છે જે વાસણમાં આપણે દૂધ લીધેલું હતું. તમને આગળ હું બતાવીશ. એક ગરણીમાં મેં કાપડ રાખેલું છે, અને એ કાપડ રાખી અને ગરણીમાં આપણે ગાળી લેવાનું છે. જો તમે જોઈ શકો છો એ જ તપેલી મેં લીધેલી છે, એટલે વાસણ પણ બિલકુલ બગડશે નહીં. અને આ વાસણ એ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ક્લીન થઈ ગયું છે, જરાય પણ એમાં ચિકાસ રહી નહીં.
કારણ કે ઘીવાળું કોઈ પણ વાસણ હોય એને તમે ગરમ પાણીથી ક્લીન કરો એટલે એ સરસ એવું ક્લીન થઈ જાય છે. તો આપણે તો આમાં દૂધ ગરમ કર્યું હતું એટલા માટે થઈને એકદમ સરસ એવું વાસણ ક્લિયર થઈ ગયું, ક્લીન થઈ ગયું અને સરસ એવું પનીરે આપણું છૂટું પડી ગયું છે. હવે પનીરના ચોસલા પાડી શકાય એ માટે થઈને આપણે એને સેટ કરવાનું છે. આ પનીર છે એના ફાયદા ખૂબ જ છે મિત્રો. એમાંથી ભરપૂર માત્રામાં આપણને પ્રોટીન મળે છે. તો વિટામિન B12ની ખામી હોય એના માટે તો આ રેસીપી ખૂબ જ ફાયદાકારક છે. તમે આ રીતે જે છે એ મલાઈમાંથી જ્યારે માખણ કાઢ્યા બાદ જો એ દૂધ જવા દેતા હોય તો એ જવા નહીં દેવાનું. આ રીતે એનું પનીર બનાવીને અથવા તો એને મેળવીને દહીંમાંથી છાશ કરીને તમે કઢી પણ બનાવી શકો છો મિત્રો. તમે કઈ રીતે ઉપયોગ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે સરસ એવી પોટલી વાળી દેવાની અને ઠંડુ પાણી એડ કર્યું હતું એટલે બહુ કાંઈ ગરમ છે નહીં. આપણે એને આ રીતે પોટલી વાળી દેવાની છે અને એમાં જેટલું પણ પાણી હોય એને સરસ એવું આપણે આ રીતે ધીમે ધીમે નિતારી લેવાનું છે. નિતારીને આપણે એને ફ્લેટ જે છે એ સેટ કરવાનું છે. તો એક પ્લેટ મેં લઈ લીધેલી છે. એ પ્લેટમાં આ રીતે હથેળીની મદદથી હું એને સેટ કરવા માટેનો પ્રયત્ન કરીશ. જે રીતે તમે એમાં ઢાળશો એ રીતે ઢળી જશે. બાકી તમારી પાસે સ્ક્વેર શેપમાં જો તમારી પાસે કોઈ પણ ડબ્બો હોય તો એની અંદર પણ તમે આ પનીરને સેટ કરી શકો છો. તો પરફેક્ટ રીતે આપણું સરસ એવું પનીર છે બંધાઈ ગયું છે પોટલીમાં અને હવે આપણે એને અડધી કલાક માટે રહેવા દઈશું. તો અડધી કલાક બાદ આપણે જોઈ શકશું કે એકદમ સરસ એવું પનીર આપણું સેટ થઈ ગયું છે. હવે ચેક કરી લઈએ આપણે કે કેવી રીતનું પનીર છે સેટ થઈને રેડી છે. આ સિવાય પણ આપણે મસાલા પનીરની અને સિમ્પલ સાદું જે દૂધમાંથી બનાવેલું પનીર જે છે એ પણ રેસીપી એડ કરેલી છે. તો તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો એકદમ પરફેક્ટ એવું બહારથી જો આપણે લઈ આવીએ એના કરતાં ઘરે જો આ રીતનું પનીર બનાવીએ ને તો એ રેસીપી ખૂબ જ સરસ બને છે. તો પરફેક્ટ એવું પનીર આપણું સેટ થઈ ગયું છે અને હવે આપણે એને સ્ક્વેર શેપમાં આ રીતે કટ કરી લેશું. તમે જોઈ શકો છો મિત્રો જેવી રીતનું બહારથી આપણે પનીર લઈ આવીએ છીએ એ રીતના જ ચોસલા તૈયાર થઈ જશે. તો ઘરે જો આ રીતનું પનીર આપણે બનાવી શકીએ તો શા માટે આપણે બહારથી લઈ આવવું જોઈએ? તો ઘરે બનાવેલી વસ્તુ હોય તો જ્યારે પણ આપણે પનીરની સામગ્રી બનાવી હોય તો આ રીતે તમે બનાવી શકો છો. હું તો આ રીતે જ્યારે પણ મારા ઘરે પનીર બનાવું ત્યારે મારા ઘરે તો પનીરની સબ્જી બની જ જતી હોય છે. કેમ કે પનીર જ્યારે પણ આપણે ફ્રેશ બનાવીએ એ ફ્રેશ પનીરની જ રેસીપી તરત જ ઉપયોગ કરી લેવાની. તમે જો ને ફ્રીજમાં મૂકી દેશો તો એમાં 2-3 દિવસમાં જ એમાં સ્મેલ આવવા માંડશે અને એટલા માટે જ બહારથી લાવવું એના કરતાં આપણે ઘરે જો આ રીતે પનીર બનાવીને રેસીપી બનાવવામાં આવે તો તાજા પનીરની એકદમ સરસ એવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી આપણે ઘરે છે એ બનાવી શકીએ છીએ. તો મિત્રો રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. તો હોમમેડ ઘીની રેસીપીમાં આ રીતે પનીર બનાવીને રેસીપી તમે પહેલી વાર જોઈ હશે તો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો રેસીપી ગમી હોય તો. અને જો ખરેખર ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. રેસીપીને શેર જરૂરથી કરજો. તમને હું જરૂરથી બતાવીશ હાથમાં આ રીતના ક્યુબ લઈને બતાવીશ કે જો એકદમ હાથેથી આપણે જોઈએ છીએ કે મસળીએ તો તરત જ ભૂકો થઈ જાય છે. એટલે એકદમ ફ્રેશ પનીર છે અને એમાંથી મેં તો તે દિવસે મટર પનીર બનાવ્યું હતું. તમે એમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. માખણને ગરમ કરીને ઠંડુ પડવા મૂકી દેવાનું અને એમાં પાણી શા માટે એડ કર્યું છે જોવા માટે થઈને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે મિત્રો. અને આ ગરમ કરેલા માખણને ઠંડુ પડે ત્યારબાદ ફ્રીજમાં મૂકી દેવાનું. ફ્રીઝરમાં નહીં ફ્રીજમાં મૂક્યા ત્યારબાદ આપણે હોમમેડ ઘી કેવી રીતે બનાવી શકાય એ પાર્ટ 3માં જરૂરથી પધારજો મિત્રો. તો બિલકુલ પણ કીટું ન રહે તમે જોઈ શકો છો એ રીતની રેસીપી આપણે તૈયાર કરીશું. તો ફરીવાર તમારા સુધી નવી રેસીપીઝ લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો. તો ફરીવાર પધારજો જરૂરથી.